મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આજે નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ને હું જીને માટે લેવા આવી છું એપલ બોર. તો ચલો લઈ લઉં. રોવે રોતે આપણા એપલ બોર તો લચ લાગી ગયા. તો હવે જીને એક તોડી આપું ટેસ્ટી. પછી પડી જાય આવા મોટા મોટા મસ્ત ટેસ્ટમાં. હા બેટા, ક્યાંથી લઉં, કયું લઉં? શાઇનિંગ વાળું હોય ને સારું લાગે, પણ હજી 2-3 દિવસની વારે. બેલ બાજુ તો ઘણા હતા પણ આ બાજુ લેવા આવ્યું. જો ખાડું ખોદ્યું, લાઈન લીકેજ હતી ને એટલે તૈરું આ લઈ લેસા. મસ્ત આટલી સાઈન હોય ને જેને તો એક માઠ ખાશે. આ બાજુ પણ મોટા મોટા લાગી ગયા છે. એપલ બોર તો છે ને 2-3 ખાઈને તો પેટ ભરાઈ જાય. એને આપી દઉં એપલ બોર. તો જો મિત્ર, હું મારા પપ્પાના ઘરે ગઈ હતી, તો ત્યાંથી અમે ગયા હતા ખેતરમાં, કેમકે ભૈયાને કાઢવાની હતી મોટર, અને અમે ગયા હતા આંટો મારવા ખેતરમાં. ને ત્યાં છે ને હું વિડીયો થોડો બનાવ્યો હતો, પણ મેં એડિટિંગ કે અપલોડ નહોતો કર્યો, કેમકે ત્યાં નેટ આવતું જ નથી. તો આ છે મારા પપ્પાનું ખેતર. તો ને જો મોટર તો નીકળી ગઈ, અને સરસ મજાની કેનાલમાં પાણી પણ ચાલુ થઈ ગયું. એટલે પાણી હવે પૂરું થવા આવ્યું હતું, એટલે બંધ થવાની હતી કેનાલ. એટલે અને અહીંયા છે ને જીને અને મારા ભાભી બે બેઠા હતા. જીને લઈને ભાભી બેઠા હતા, કેમ કે જીને ઉચકીને થાક લાગી જતો. તો એ બે ત્યાં બેઠા હતા, ને અમે ખેતરમાં જોતા હતા, આંટો મારતા હતા. તો અહીંયા મોટર નીકળી ગઈ છે, અને હવે અમે ઘરે જવાની તૈયારી કરી. અને ત્યાં રસ્તામાં છે ને કંઠાર આવે, પેલા કાળા બોર આવે ને, એ મારી બેનને બહુ જ ભાવે, એટલે અમે લેવા નીકળી ગયા હતા. એ હું તો નથી ઉતરી એવામાં લેવા કાંટામાં, કેમ કે જીને હતો ને એટલે એ લેવા ગઈ હતી. તો જુઓ, બતાવું, આવા હોય સરસ લાગે મીઠા સ્વાદમાં. હેલો મિત્રો, તો અમે છે ને જોવા જે આવ્યા હતા મામાના ઘરે. પપ્પાના ઘરે આવી હતી, ત્યાંથી મામાના ઘરે આવ્યા. તો અમારા મામાનો બગીચો મસ્ત અમારા ઘર જેવો છે. કઈ જો મસ્ત બગીચો એમનો અમારા ઘર જેવો જ. અમારા મમ્મીની મહેનત, હે મમ્મી? પપૈયું ઉતારવાનું એ. આ બાજુ કેળા એ, જાયફળ એ, લીંબુ, બજોરિયા એ છે ને મસ્ત પપૈયા. તો પપૈયું ઉતારવાનું હોય તો મમ્મી ટેબલને લઈ આવ્યા. આ બાજુ જુઓ છે કેળા. ફાટી ગયું ને મમ્મી એક કેળું? હા હતું. આ બાજુ છે કેળા. આ બચ્ચા જ થયા તમારે? લીંબુ, તો લીંબુ પણ સરસ, એ પાત્રા, એ બધું જ લગભગ. બાજુ છે, બાજુ આનો બગીચો. અમે અહીંયા પણ ગુલાબી, એ સરસ છે. મમ્મા ગયા છે હળદર લેવા, મેથી એ, ધાણા એ. તો બગીચો જોઈને અમે ગયા હતા, હળદર કાઢતા હતા મામા ત્યાં. જુઓ મામા કેવી સરસ અમારા માટે હળદર કાઢેલા. અને મામી બગીચામાં કેટલી મહેનત થતી હશે, એટલે આવો સરસ બગીચો હશે. જો મામી કેટલી મહેનત સરસ કરીએ, ને એમને બધું જ આપ્યું એમના બગીચામાં જે હતું એ બધું જ. તો હળદર પણ એટલી મસ્ત હતી ને, તો મામી હળદર તોડતા હતા અને મામા કાઢતા હતા, ને અમે પણ થોડી હેલ્પ કરાવી છે ને. જો હળદર જ કેટલી સરસ લાગેલી એ. ને હું પણ વાવા થોડીક લઈ આવી છું, આપણે થશે તો બતાવીશ તમને બધાને. પણ
તો આપણી હળદર થઈ ગઈ છે રેડી. જયરા જેનું ટાટા ઓલી ગાડી પપ્પા કરી જાવ અમે ગાડી લઈએ આજે અમારા નાન બાપા દિવાળી પાડવાની ફરી કદી આવશો તો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે તો અહીંયા છે ને મારી નાની બેન મીઠીનો બર્થડે હતો એટલે એનું રિયલ નામ તો દેવાંશી છે. અને હવે આવી ગયા છીએ આપણે આપણી ઓરિજિનલ જગ્યા ઉપર બાલાસિનોર. તો ગાયને પાણી પાવા જઉં છું અહીંયાથી. ચલો મિત્રો ગુડ મોર્નિંગ. તો જો સવારમાં અમે નીકળી ગયા છીએ બાઇકમાં. ઠંડી તો છે તો પણ મસ્ત આયા દાણા ખાવા છે ને કેટલા બધા બહુ બધા આયા. અને આજે તો વધારે ધુમ્મસ છે, હમણાં ઝાકળ વધારે આવેલું. ચલો કલ્પી સફાઈ કરેલા બાઇકની. આપણી મગફળી તો ઉપડાઈ ગઈ ને થઈ ગઈ છે રેડી. સવારમાં હું જાઉં છું હોસ્પિટલ ખાલી ચેકઅપ કરાવવા માટે. તો ઠંડો પવન આવ્યો. જીને એને નથી લીધો જોડે કે ઠંડી વધારે એટલે આવીને મારે એક્સરસાઇઝ કરવા પણ જવાનું હે. લો હાલો ફટાફટ. હા તો અમે છે ને આજે એક્સરસાઇઝમાં પણ ન્યૂ યરનું સેલિબ્રેશન કર્યું. થોડું લેટ કર્યું પણ જુઓ તો કેક કાપી અને બધાને કેક ખવડાવી, મોઢું મીઠું કર્યું અને બહુ એન્જોય કર્યો. તો જુઓ બધા કેક વારાફરતી ખાય છે. પહેલાં જીનુની વારી આવી. જો જીને કેવો સરસ મજાનો બેસીને કેક ખાય છે. ને મારો આ વિડીયો છે ને મિક્સ વિડીયો થોડા દિવસનો જોડે. મિત્રો તો જો આવી ગઈ છું હોસ્પિટલ. ત્યાં જઈને એકલી જ આવી. કલ્પીસ નથી આવ્યા કેમ કે ફ્રી નહોતા એટલે. ચલો મેં કીધું મને મૂકી જાઓ મારી દઈશ. તો હું રિપોર્ટ કલેક્ટ કરી લઉં પછી ડૉક્ટરને બતાવી દઉં.